नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદ દ્વારા કોન્સ્ટિટ્યુશન ડે બંધારણ દિન 26 નવેમ્બર બંધારણ દિવસ અંતર્ગત આયોજિત કાનૂની જનજાગૃતિ કાર્યક્રમ આયુર્વેદ કોલેજ ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં મફત અને સક્ષમ કાનૂની સેવાની માહિતી આપવામાં આવી। આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સમિતિ નડિયાદ સિનિયર સિવિલ કોર્ટના જજ જીડી પડિયા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમના સેક્રેટરી ડીબી જોશી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સક્ષમ કાનૂની સલાહ, સૂચન તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। આ સમયે કોલેજના પ્રિન્સિપલ દ્વારા સિવિલ જજ જીડી પડિયા અને જિલ્લા ન્યાયાલય ફૂલ ટાઈમ સેક્રેટરી કેડર ડીબી જોશી સરનું સ્વાગત કર્યું હતું। તેમજ સિનિયર સિવિલ જજ જીડી પડિયાએ ભારતના બંધારણ વિશે પોતાનું વક્તવ્ય પ્રગટ રજૂ કર્યું હતું। રિપોર્ટર सचिन पंड्या, नडियाद, जीपीएमसी न्यूज 24/7 लाइव। माननीय कलापी साहेब, माननीय डीबी जोशी साहेब तथा उपस्थित तमाम विद्यार्थी मित्रों, तमने बधाने मारा नमस्कार। आज संविधान दिवस जे छे ए 2015 थी उजवવાનું नक्की करवामां आवेલું છે। 2015 पहला संविधान दिवस उजवવામાં આવતો નહોતો, કેમ કે આપણને લોકોને પણ ખબર નહોતી કે સંવિધાન દિવસ શું, કોન્સ્ટિટ્યુશનલ ડે, બંધારણ દિવસ એ શું એ ખબર નહોતી। એટલે 2015ની અંદર કેન્દ્ર સરકારે સ્પેશિયલ નોટિફિકેશન બહાર પાડ્યું 19/11/2015 ના રોજ કે 26/11 ના રોજ સંવિધાન દિવસ તરીકે આપણો દેશ એને ઉજવે। આપણું બંધારણ જે છે એ 1946 થી તૈયાર કરવાનું શરૂ કરવામાં આવેલું હતું, જેની ડ્રાફ્ટ કમિટી રચવામાં આવી હતી, જેના ચેરમેન, ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન તરીકે બાબા સાહેબ આંબેડકર હતા। તેઓએ આ ડ્રાફ્ટિંગ કર્યું અને આ બંધારણ એમને લાવ્યું। આપણું બંધારણ જે છે એની અંદર તમામ વર્ગને આવરી લેવામાં આવેલ છે। આપણા બંધારણની અંદર પશુ પક્ષીઓ માટે પણ જોગવાઈ કરવામાં આવેલી છે, તથા એન્વાયરમેન્ટ જે અત્યારનો બહુ જ વિકટ પ્રશ્ન બનશે ભવિષ્યની અંદર આખા વિશ્વની અંદર કે પર્યાવરણને કારણે ખાસી એવી આ ચેન્જીસ થઈ, પણ એ વખતે જ્યારે આ વિષયની જરૂર નહોતી તો પણ એ પર્યાવરણનો વિષય એ આપણા બંધારણની અંદર રાખવામાં આવેલો હતો। આપણું બંધારણ જે છે એ સૌથી મોટું બંધારણ છે વિશ્વની અંદર, જેની અંદર કેટલા બધા પાર્ટ પાડવામાં આવ્યા છે અને કેટલી બધા આર્ટિકલ છે એની અંદર, અને પાછળથી એની અંદર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ એ એડ કરવામાં આવ્યા પાછળથી। તમને ખબર હોય તો આપણે ભણીએ છીએ ને તો પહેલા, બીજા, ત્રીજા ધોરણથી 1 થી 10 ધોરણની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પહેલું જ પાનું ખોલશું ને એટલે આપણી ડ્યુટીઝ લખેલી હોય છે। જોઈ છે કોઈ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે, જે લગત આજ રોજ આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ દિવસે આપણું સંવિધાન એડોપ્ટ કરવામાં આવેલું હતું। કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીમાં આજે આ પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો આપણા સંવિધાનને લગતો, અને પછી 2 વર્ષ બાદ 26/1 ના રોજ પ્રજાસત્તાક દિવસે આ સંવિધાન અમલમાં આવેલું હતું। આના માટે બાબા સાહેબ આંબેડકરના ચેરમેનશીપમાં ડ્રાફ્ટિંગ કમિટીની નિમણૂક કરવામાં આવેલી હતી, જેના તેઓ ચેરમેન હતા, અને તેમને આ બંધારણ જે છે એ તૈયાર કર્યું હતું। આ બંધારણ છે એ હાથથી લખવામાં આવેલું હતું અને તે આજની તારીખે પણ પાર્લામેન્ટની લાઇબ્રેરીની અંદર તે રાખવામાં આવેલ છે। આ બંધારણને કેલિગ્રાફી તરીકેમાં પણ લખવામાં આવેલું હતું, જેની પણ કોપી જે છે એ પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં મૂકવામાં આવેલી છે। વિશ્વનું સૌથી મોટું બંધારણ એ આપણું બંધારણ છે, અને આ દિવસને 26/11 તરીકે ઉજવવાનું કેન્દ્ર સરકારે નક્કી કરેલ છે, જેથી આ દરેક વર્ષે સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે।